મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આવતીકાલે છે સોમવાર, એટલે કે ચંદ્ર ભગવાનનો વાર ગણાય। નવગ્રહની અંદર જે ચંદ્ર હોય એનો દિવસ છે સોમવાર। તો ચંદ્રની પણ ઘણી બધી કુંડળીની અંદર મહત્વની ભૂમિકા હોય છે। પહેલા નંબરમાં વાત કરીએ તો જેની કુંડળીમાં 0 થી 6 અંશ સુધીનો જો ચંદ્ર હોય છે તો એ આપણને કંઈ પણ ફળ આપતું નથી। પછી 6 થી 12માં હોય તો એ આપણને 25% જેટલું ફળ આપે। પછી 12 થી 18માં હોય ને એ આપણને 100% જેટલું ફળ આપે છે। પછી 18 થી 24 એમાં પાછું આપણને 25% ફળ આપે, અને 24 થી 30 એમાં પણ પાછું આપણને 5% જેટલું ફળ આપે છે। તો આપણો ચંદ્ર જો મજબૂત કુંડળીમાં હોય તો આપણું મન હોય એ હંમેશા મજબૂત હોય છે। આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે આપણે વિચારીએ નહીં અને તરત જ એ કામને આપણે સારો એવો રૂપ રંગ આપી દઈએ અથવા તો એવો ઓપ આપી દઈએ કે જે આપણું કામ એકદમ વ્યવસ્થિત થઈ જાય। જેનો ચંદ્ર મજબૂત હોય તે, જેનો ચંદ્ર નબળો હોય છે એ મનુષ્ય એટલે કે જે વ્યક્તિ હોય છે, જે જાતક હોય છે, એ પોતે નક્કી નથી કરી શકતો કે મારે શું કરવું છે। કંઈ પણ કામ કરવું હોય તો 100 વાર વિચારે, મનમાં થાય પણ ખરી કે આજે હું કરી લઉં। એમ કરતાં કરતાં મહિનો, વર્ષ, દિવસ નીકળી જાય પણ એ માણસ કંઈ જ કરી શકતો નથી। પોતે 100 માણસની વચમાં બેઠો હોય પણ અચાનક ક્યારે મનથી એકલો પડી જાય એ પણ એને ખ્યાલ રહેતો નથી। તો આવી રીતે ઘણા બધા ચંદ્રના આ બધા વસ્તુઓ છે। હવે કુંડળીની અંદર જોઈએ તો જો અમાવસ્યાનો જન્મ હોય ને તો સૂર્ય અને ચંદ્ર એ બંને સાથે બેસે છે। સૂર્ય ચંદ્ર બંને સાથે કુંડળીમાં બેસે તો માણસને ગુસ્સો અપાવે, એટલે કે અંગારક યોગ બને, માણસની અંદર ગુસ્સો વધારે આવે। પછી એ જ જો ચંદ્ર મંગળની સાથે બેસી જાય છે તો સારા એવા લક્ષ્મીનો પ્રાપ્ત થાય છે। આપણે લક્ષ્મી કમાવીએ અથવા તો કદાચ આપણા પિતા દ્વારા, ભાઈ દ્વારા, નાના દ્વારા, દાદા દ્વારા પણ આપણને કંઈક ના કંઈક સપોર્ટ મળતો રહે છે, એને કહેવાય છે લક્ષ્મી યોગ। પછી એ જ ચંદ્ર જો ગુરુની સાથે બેસી જાય છે તો પછી તો પૂછવાની કોઈ મોટી વાત જ નથી, કારણ કે ગુરુ અને ચંદ્ર એ બંને જણા ભેગા બેસે તો એને કહેવાય છે ગજકેસરી યોગ। એ જ ચંદ્ર શનિની સાથે જો બેસી જાય તો એ બની જાય છે વિષયોગ। જે પણ સ્થાનમાં બેસે, પતિ પત્નીના સ્થાનમાં અથવા ધનના સ્થાનમાં અથવા પોતાના શરીરના સ્થાનમાં, એ સ્થાનને ખરાબ કરી નાખે છે, ખરાબ ફળ આપે છે। તો ચંદ્રનો એટલો બધો મહિમા છે। તો જે પણ કોઈનો જો ચંદ્ર નબળો હોય તો એમણે ગળાની અંદર પેન્ડલ પણ પહેરી શકાય અથવા તો વીંટી પણ પહેરી શકાય અને ચંદ્રને મજબૂત કરી શકાય છે। મિત્રો, જો આ વિડીયો સારો લાગે તો